નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર આપણે સ્વાધ્યાય 4.1 અને 4.2 ભણી ચૂક્યા છીએ. હવે આપણે થોડુંક આગળ અભ્યાસ કરીએ. તો તેમાં છે હવે નવું શીખવાનું છે ખૂણા વિશે. તો ખૂણો એટલે શું? તો આપણે અહીં આકૃતિ આપેલી છે. એક પેટી છે, તેના ટોચને મિજાગરાથી જોડાયેલું એક ઢાંકણ છે. હવે પેટીની ધાર એડી અને ઢાંકણની ધાર છે એ પી. પેટીની ધાર એડી છે અને ઢાંકણની ધાર એ પી છે. તો હવે જ્યાં જે ખૂણો બને છે એપી અને એડીની વચ્ચે, તેને ખૂણો કહેવામાં આવે છે. તો અહીં પણ ખૂણો બને છે, ઉપર પણ ખૂણો બને છે. તો આ પેટીની અંદર ઘણા બધા ખૂણા બની શકે છે. તો આવો તો આપણે ઘરમાં પણ એવા ઘણી બધી વસ્તુઓ છે કે ત્યાં ખૂણો બનતો હશે. આપણે દરવાજો હોય તો દરવાજાના ત્યાં પણ ખૂણો બને છે, કબાટ હોય ત્યાં પણ ખૂણો બને છે. તો ઘણી જગ્યાએ ખૂણો બને છે. તો ખૂણો રચતા બે કિરણો સામાન્ય અત્યબિંદુમાંથી ઉદ્ભવતા હોય છે, અને ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા તો બાજુ કહેવામાં આવે છે, અને સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવામાં આવે છે. એટલે કે જ્યાંથી ખૂણો બને છે તેને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ. ખૂણો રચવા માટે હંમેશા બે કિરણોની જરૂર પડે છે. ખૂણો રચતા બે કિરણોના ખૂણાના ભુજ અથવા તેને બાજુ પણ કહેવામાં આવે છે. જાણે કે અહીં કિરણ એ બી અને કિરણ બી સી, અહીં આ ખૂણો બને છે. તો જે છે એ બી એ બાજુ થઈ અને બી સી એ પણ બાજુ થઈ, અને જે ઉદ્ભવ બિંદુ એટલે કે જ્યાંથી ઉદ્ભવ થાય છે, એટલે બી જે છે ખૂણો બને છે એ છે ઉદ્ભવ બિંદુ. તો આપણે એક આકૃતિ દ્વારા જ જોઈએ ખૂણાની. તો અહીં બે કિરણ આપેલા છે. હવે આ બે કિરણ જે છે એ ઓ જ્યાં છે એ શિરોબિંદુ છે, અને એની બાજુ કઈ થઈ? બાજુ ઓ પી અને ઓ ક્યુ, આ બે બાજુ થઈ છે. એને ભુજ પણ કહી શકાય અને બાજુ પણ કહી શકાય. અને આ ઓ છે એ શિરોબિંદુ છે અને એને ખૂણો પણ કહેવામાં આવે છે. એટલે અહીં ખૂણાની રચના થઈ છે. તો આ રીતે ખૂણા વિશે આપણે થોડુંક આગળ હવે અભ્યાસ કરવાનો છે. હવે આપણે ખૂણાની આકૃતિ જોઈ. તો હવે ખૂણાના અંદરના ભાગ, બહારના ભાગ, ખૂણાનો ઉપરનો ભાગ. હવે એક ખૂણાની આકૃતિ છે, એને છાંયાંકિત કરેલો છે. એટલે આ ભાગને અંદરથી છાંયાંકિત કરી દીધો છે, અંદરના ભાગમાંથી. હવે છાંયાંકિત કરેલ બંને આકૃતિમાં સામાન્ય ભાગ ત્રિકોણ એબીસીનો અંદરનો ભાગ કહે છે. તો જે છાંયાંકિત કરેલો ભાગ છે એને આ અંદરનો ભાગ છે, અને બંને અનંત સુધી વિસ્તારી શકાય છે. તેમ તેનું અનંત બિંદુ વિસ્તારી શકાય છે. હવે આપણે અહીં જે આકૃતિ આપેલી છે પી ક્યુ આર, આ આકૃતિ છે એમાં ખૂણો એક્સ એ ખૂણાના અંદરના ભાગમાં આવેલો બિંદુ છે. આ ખૂણો એક્સ છે એ અંદરના ભાગમાં આવેલો છે, અને ઝેડ છે એ અંદરનું બિંદુ નથી, એ બહારનું બિંદુ છે, એટલે કે બહારના ભાગમાં આવેલું છે. અને એસ એ ખૂણો પી ક્યુ આર પર આવેલું છે. આ એસ છે એ ખૂણાની ઉપર આવેલું છે, એટલે ત્રિકોણની ઉપર છે. અને એક્સ છે એ અંદર છે, અને ઝેડ છે એ બહારના ભાગમાં આવેલું છે. તો આ રીતે આપણે આકૃતિને આધારે અંદરના ભાગમાં આવેલું બિંદુ, બહારના ભાગમાં આવેલું બિંદુ અને આકૃતિ પર આવેલું બિંદુ દર્શાવી શકાય છે. તો આના આધારે આપણે હવે સ્વાધ્યાય 4.3 તરફ આગળ વધીએ, અને સ્વાધ્યાય 3 શીખવાનો છે. હવે તો સ્વાધ્યાય 4.3 જે છે એમાં પહેલો પ્રશ્ન છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. ફક્ત આપણે ખૂણાના નામ જ કહેવાના છે કે આ આકૃતિ છે
તેના પરથી ખૂણાના નામ આપવાના છે. તો આપણને આકૃતિ આપેલી છે ABCD, બરાબર. આ આકૃતિ છે એના આધારે ખૂણાના નામ કહેવાના છે. તો સૌપ્રથમ ક્યાં ક્યાં ખૂણા બને છે એ જોઈએ. તો ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, કુલ 4 ખૂણા બને છે. તો તમારે પ્રશ્ન 1 લખીને તેની નીચે જવાબ લખવાનો છે, એરો કરીને, કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, આમ 4 ખૂણા પડે છે. ત્યાર પછી પ્રશ્ન 2. પ્રશ્ન 2માં કહે છે કે બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. આકૃતિ છે એના આધારે આપણે જવાબ લખવાના છે. તો અહીં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણો DOEનું અંદરનો બિંદુ જણાવો. ખૂણો DO, આ ખૂણો DOE, DO અને E આટલું જ કીધું છે, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું કે કઈ આકૃતિ આપણે પૂછી છે. DOE એનું અંદરનો બિંદુ, આટલી આકૃતિની અંદર કયું બિંદુ આવેલું છે અંદરના ભાગમાં? તો અંદરના ભાગમાં બિંદુ A આવેલું છે. એટલે કે એનો જવાબ થશે બિંદુ A. એટલે આપણે બિંદુની નિશાની કરવાની અને A લખવાનું. અંદર કયું બિંદુ આવેલું છે? બિંદુ A આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન 2નો B, ખૂણો EOF, ખૂણો EOF ના બહારના બિંદુ જણાવવાના છે. એટલે કે આ ખૂણાની બહારનામાં કયું બિંદુ આવેલું છે? તો એની બહારના ભાગમાં આવેલું છે C બિંદુ. કયું બિંદુ છે? C બિંદુ. તો તેનો જવાબ આવશે, બીનો જવાબ આવશે બિંદુ C. એટલે બિંદુની નિશાની કરવાની અને C લખવાનું, કારણ કે બહારના ભાગમાં છે એટલા માટે તેનો જવાબ થયો બિંદુ C. ત્યાર પછી છે પ્રશ્ન 2નો C, ખૂણો EOF, ખૂણો EOF, ખૂણો EOF કીધું છે, બરાબર. પરના બિંદુ જણાવો. એટલે કે ખૂણો EOF પરના, એટલે કે એની ઉપર કયું બિંદુ આવેલું છે? તો આપણે એની ઉપર છે બિંદુ B, કે એ ખૂણાની ઉપર જ છે બિંદુ B આવેલો છે. એટલે એનો જવાબ થયો બિંદુ B. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેની પરિસ્થિતિ દર્શાવતી 2 ખૂણાઓની કાચી આકૃતિ દોરો. હવે આપણને પ્રશ્ન 3માં એવું કીધું છે કે કાચી આકૃતિ દોરવાની છે. એટલે આપણને 2 ખૂણાવાળી કાચી આકૃતિ દોરવાની છે. એટલે 2 ખૂણાની રચના થવી જોઈએ. તો અહીં પહેલું A, એમાં શું કીધું છે કે બંનેમાં એક જ સામાન્ય બિંદુ હોય, કે બંનેમાં એક જ સામાન્ય બિંદુ હોય એવી કાચી આકૃતિ દોરવાની છે, કે એક જ સામાન્ય બિંદુ હોવું જોઈએ. તો આપણે અહીં એની કાચી આકૃતિ થશે આ રીતે દોરી શકાય. આ રીતે એની કાચી આકૃતિ દોરવાની. એને નામ આપીએ આપણે A, B, C અને D. ABCD. તો આ રીતે એની કાચી આકૃતિ થઈ શકે છે, કારણ કે એમાં બંનેમાં એક જ સામાન્ય બિંદુ છે. એટલે સામાન્ય બિંદુ એનું બીજ છે. એટલે ફરીથી આપણે આકૃતિ દોરીએ એટલે એની આકૃતિ આ રીતે થશે, કારણ કે એનું સામાન્ય બિંદુ ફક્ત એક જ છે, B. એટલે કે A, B, C અને D. 2 ખૂણા છે. ખૂણો આ એક ખૂણો અને આ બીજો ખૂણો. આપણે 2 ખૂણા કીધા છે એટલે 2 ખૂણા આવી ગયા અને એનું સામાન્ય બિંદુ એક જ છે, B. એટલે આ રીતે એની કાચી આકૃતિ દોરી શકાય. ત્યાર પછી B, 2 સામાન્ય બિંદુઓ હોય એવી કાચી આકૃતિ દોરવાની છે, કે એના સામાન્ય બિંદુ 2 હોવા જોઈએ. તો આપણે એની કાચી આકૃતિ થશે આ રીતે, કે એક કિરણ આ રીતે લેવાનું છે, એક કિરણ બાજુમાં, અને એક કિરણ થશે, ત્રીજું કિરણ લેવાનું છે આપણે અહીંથી, કારણ કે તો જ તેના 2 સામાન્ય બિંદુ થશે. તો અહીં એક બિંદુ આપણે A આપી નામ, અને અહીં નામ આપવાનું છે B,
અને અહીં નામ આપવાનું છે સી, અને અહીં ત્રીજું આપીએ ડી, એટલે એના બે સામાન્ય બિંદુ થયા, એટલે એક બી થયું અને એક એ, એટલે કે બે એના સામાન્ય બિંદુ છે, એટલે એની કાચી આકૃતિ આ રીતે થશે. ત્યાર પછી સી, ત્રણ સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ દોરવાની કીધી છે. તો જેના ત્રણ બિંદુ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી શકાય નહીં, એટલે કે ત્રણ સામાન્ય બિંદુ હોય તેવા બે ખૂણાઓની કાચી આકૃતિ બને નહીં, એટલે અહીં જવાબ આવશે સીમાં નહીં. બરાબર, કારણ કે એવી આકૃતિ બને જ નહીં, કારણ કે ત્રણ સામાન્ય બિંદુ હોય અને બે ખૂણા બનાવવાના છે, તો એવી તો આકૃતિ બને જ નહીં. ત્યાર પછી ડી, ચાર સામાન્ય બિંદુઓ હોય તેવા બે ખૂણાઓની આકૃતિ દોરવાની છે. તો જેના ચાર સામાન્ય બિંદુઓ હોય તેવા બે ખૂણા રચી ન શકાય, એટલે આમાં પણ ડીમાં પણ આવશે નહીં, કારણ કે તેવી આકૃતિ બનાવી શકાય નહીં કે જેના ચાર સામાન્ય બિંદુ હોવા જોઈએ અને બે ખૂણા બનવા જોઈએ, એવી તો કાચી આકૃતિ બને જ નહીં. ત્યાર પછી ઈ, એક કિરણ સામાન્ય હોય એવી કાચી આકૃતિ દોરવાની છે. એક કિરણ સામાન્ય હોય એવી આપણે કાચી આકૃતિ દોરવાની છે. તો આપણે એવી તો દોરી શકીએ છીએ. તો આ રીતે એની જે પહેલાં આપણે એમાં દોરી હતી એવી કાચી આકૃતિ દોરી શકીએ છીએ. તો અહીં નામ આપણે એક જ આપીએ કે એ, બી અને સી, અને અહીં નામ આપીએ ડી, કારણ કે એમાં એક જ કિરણ સામાન્ય છે. તો આ રીતે એનું સામાન્ય કિરણ બી ડી, આ કિરણ જે છે એ સામાન્ય કિરણ થયું. બરાબર, તો આ રીતે કાચી આકૃતિ દોરી શકાય છે. તો અહીં આપણો આ સ્વાધ્યાય 4.3 પૂર્ણ થાય છે. આ સ્વાધ્યાય તમારે પાકી બુકમાં લખી નાખવાનો છે. ત્યાર પછી છે આપણે આગળ થોડુંક વધારે નવું શીખીએ. તો હવે નવું શીખવાનું છે ત્રિકોણ વિશે. તો પહેલાં ત્રિકોણ, કે ત્રિકોણ એટલે શું? ત્રિકોણ એ ત્રણ બાજુવાળો એક બહુકોણ છે. ત્રિકોણ વિશે આપણે થોડીક તો માહિતી છે જ તે, પણ થોડુંક વધારે તેના વિશે નવું શીખીએ. ત્રિકોણની કેટલી બાજુ હોય? ત્રણ બાજુ હોય છે, એટલે ત્રિકોણ ત્રણ બાજુવાળો બહુકોણ છે. હકીકતમાં તે સૌથી ઓછી ધરાવતો બાજુ છે. ત્રિકોણ એ સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ છે. અહીં આપણે આકૃતિ 4.21માં દોરેલ આપણે ત્રિકોણ જોવાનો છે, અને આ ત્રિકોણ એબીસીની જગ્યાએ ત્રિકોણ એબીસી લખીશું. હવે આપણે એબીસી નહીં પણ ત્રિકોણની નિશાની દોરીને લખવાનું ત્રિકોણ એબીસી, કારણ કે અહીં ત્રિકોણ એબીસીમાં કેટલીક બાજુઓ અને કેટલા ખૂણા છે, તો કેટલી બાજુઓ છે અને કેટલા ખૂણા છે, આપણે આકૃતિનું નામ આપી દીધું એ, બી અને સી. આ ત્રિકોણ જે છે એમાં કેટલી બાજુ છે અને કેટલા ખૂણા છે, તો આપણને ત્રિકોણને જોતાં જ ખબર પડી જાય છે કે ત્રિકોણને ત્રણ બાજુ છે. ત્રિકોણને કેટલી બાજુ છે? ત્રણ બાજુ. તો એક એ બી, રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીએ, એટલે કે તેને ત્રણ બાજુ છે અને ત્રણ ખૂણા છે. ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. તો આમ ત્રણ ખૂણા છે. ખૂણાને બીજી રીતે પણ લખી શકાય. કઈ રીતે? કે આમ ખૂણાની નિશાની કરવાની અને ખૂણો એ બી સી, એટલે વચમાં આવી ગયો એ બી સી. જ્યાં વચ્ચે જે છે એ ખૂણો કહેવાશે, એટલે ખૂણો બી. આપણે ફક્ત આ રીતે લખીએ તો પણ ચાલે કે ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી અને ખૂણો ડી. અત્યારે ડી નથી, ફક્ત સી જ છે. બરાબર, તો આ રીતે આપણે એને ખૂણા રીતે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ અને આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. આપણે જે યોગ્ય લાગે તે રીતે લખી શકીએ. તો આમ ખૂણાને ત્રણ બાજુ છે, ત્રણ ખૂણા છે, ત્રણ આ બાજુ ત્રણ, પછી ત્રણ ખૂણા અને ત્રણ બિંદુઓ છે. બિંદુ એ, બી, સી એ ત્રિકોણના શિરોબિંદુ કહેવામાં આવે છે. બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી, આ ત્રણ શું છે? ત્રિકોણના શિરોબિંદુ અથવા તો બિંદુ કહી શકાય તેને. આ ત્રણ શિરોબિંદુ છે. તો
તો ત્રિકોણને અંદરનો અને બહારનો ભાગ ધરાવતો એક બહુકોણ છે. ત્રિકોણમાં પણ અંદરનો ભાગ આવે અને બહારનો ભાગ ધરાવતો એક બહુકોણ છે. હવે આપણે આકૃતિ 4.22ની અંદર જોઈએ. તેમાં પી છે ને એ ત્રિકોણના અંદરના ભાગમાં છે. આ ત્રિકોણ પી છે એ ત્રિકોણના અંદરના ભાગમાં છે અને આર બિંદુ છે એ ત્રિકોણના બહારના ભાગમાં આવેલો છે અને ક્યુ જે છે એ ત્રિકોણ પરનું બિંદુ આવેલું છે. જે આપણે ખૂણામાં જોયું હતું ને કે બહારના ભાગનું બિંદુ, અંદરના ભાગનું, ખૂણા પરનું. તો હવે ત્રિકોણનું જોવાનું છે આપણે કે આ ત્રિકોણ આપેલો છે. એમાં ત્રિકોણના અંદરના ભાગનું બિંદુ કયું છે? પી. ત્રિકોણના બહારના ભાગનું બિંદુ આર અને ત્રિકોણ પરનું બિંદુ ક્યુ. બરાબર? એટલું આપણે ત્રિકોણ વિશે શીખવાનું છે. ફરીથી ત્રિકોણ વિશેનું રિપીટ કરી લઈએ કે ત્રિકોણને કેટલી બાજુ હોય છે? ત્રિકોણને 3 બાજુ હોય છે. ત્રિકોણને ખૂણા કેટલા હોય છે? તો ત્રિકોણને 3 ખૂણા હોય છે. ત્રિકોણને શિરોબિંદુ કેટલા હોય છે? તો 3 શિરોબિંદુ હોય છે. અને ત્રિકોણની અંદર એ અંદરનો ભાગ, બહારનો ભાગ પણ આવે છે અને ત્રિકોણ પરના પણ બિંદુ હોય છે. તો આ એટલી વસ્તુના આધારે આપણે હવે સ્વાધ્યાય 4.4 તરફ આગળ વધીએ. તો સ્વાધ્યાય 4.4 જે છે એમાં પ્રશ્ન 1 તેમાં શું કહે છે કે ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરો અને બિંદુ પીને તેના અંદરના ભાગમાં દર્શાવો અને બિંદુ ક્યુને તેના બહારના ભાગમાં દર્શાવો. એટલું દર્શાવવાનું છે. બરાબર? કાચી આકૃતિમાં. પછી શું કરવાનું કહે છે કે શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે? એ હાનામાં જ ફક્ત જવાબ આપવાનો છે. આનો જવાબ આપણે ફક્ત હાનામાં જવાબ આપવાનો છે. તો સૌ પ્રથમ પહેલાં તમારે પાકી બુકમાં પ્રશ્ન 1 લખી નાખવાનો છે અને સૂચના લખાઈ જાય પછી તેની કાચી આકૃતિ દોરવાની છે. કાચી આકૃતિનું નામ શું આપવાનું કીધું આપણને? ત્રિકોણ એ બી સી. તો આપણે ત્રિકોણ એ બી સી દોરીએ. ત્રિકોણ એ આ રીતે ત્રિકોણ એ બી સી દોરી નાખીએ. બરાબર? હવે એને નામ આપીએ એ, બી અને સી. પછી આગળ શું કહે છે કે બિંદુ એને તેના અંદરના ભાગમાં દર્શાવો. બિંદુ પીને ક્યાં દર્શાવવાનું કીધું છે આપણે? અંદરના ભાગમાં. તો આ રીતે અંદરના ભાગમાં દર્શાવી દીધું. અને બિંદુ ક્યુને તેના બહારના ભાગમાં. તો બિંદુ ક્યુને તમે કોઈ પણ બહારના ભાગમાં દર્શાવી શકો. આ બાજુ પણ દર્શાવી શકો, આ બાજુ પણ દર્શાવી શકો, આ બાજુ પણ દર્શાવી શકો, આ બાજુ પણ દર્શાવી શકો. કોઈ પણ એક બાજુ દર્શાવવાનું છે. તો આપણે એને આ બાજુ દર્શાવી દઈએ. બરાબર? તો ક્યુ બિંદુ. પછી આગળ શું કહે છે? શું બિંદુ એ તેના અંદરના ભાગમાં કે બહારના ભાગમાં છે? એ ફક્ત આપણે હાનામાં જવાબ આપવાનો છે. હવે બિંદુ એ છે એ ક્યાં છે? અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં છે? તો બિંદુ એ ત્રિકોણ એબીસીના અંદરના કે બહારના ભાગમાં નથી. તે તો ત્રિકોણ એબીસીનું પરનું બિંદુ છે. એટલે કે ત્રિકોણ ઉપરનું જ બિંદુ છે. એ બહારમાં પણ નથી અને અંદરમાં પણ નથી. એ તો બિંદુ ત્રિકોણ પરનું બિંદુ છે. તો આ રીતે પ્રશ્ન 1ની આ રીતે તમારે પાકી બુકમાં પેન્સિલથી કાચી આકૃતિ દોરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 2 નીચે આપેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણને જે અહીં આકૃતિ આપેલી છે ને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં આકૃતિ આપેલી છે એના આધારે જ દેવાના છે. બરાબર? તો તેનું પ્રશ્ન 2નો એ કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. હવે આ આકૃતિ ઉપરથી આપણે 3 ત્રિકોણ બનાવવાના છે. આકૃતિ પરથી 3 ત્રિકોણ. તો આપણને ખબર જ છે કે ત્રિકોણને 3 બાજુ હોય, 3 ખૂણા હોય અને 3 શિરોબિંદુ હોય છે. બરાબર? તો 3 આકૃતિના નામ આપીએ આપણે પહેલાં. તો આપણે પહેલું કે ત્રિકોણ પહેલું લઈએ એ, બી અને ડી. આ રીતે ત્રિકોણ બની ગયું એટલે એને પહેલું નામ આપી દઈએ એ, બી અને ડી. ત્યાર પછી બીજું. હવે આપણે લઈએ એ, ડી અને સી. એટલે આ બાજુને એક ત્રિકોણ લઈ લઈએ એટલે ત્રિકોણ એ, ડી અને સી. આ બીજો ત્રિકોણ બની ગયો. ત્યાર પછી ત્રીજો ત્રિકોણ.
હવે ત્રીજો છે એ આપણે આખો લઈ લઈ, એ બી અને સી, એ પણ આખો લઈ શકાય. ત્રિકોણ એ બી અને સી, એટલે આ રીતે આપણે 3 રીતે ત્રિકોણના નામ આપ્યા. એક તો આખો પહેલો એક લઈ લેવાનો, કાં છેલ્લે લઈ તો પણ ચાલે. એ બી સી એક આપણે લીધો, પછી એ બી ડી લીધો અને એક એ ડી સી, એટલે કે 3 ત્રિકોણ આ રીતે બનાવી શકાય છે. ત્યાર પછી બી 7 ખૂણાના નામ લખવાના છે. 7 ખૂણા બનવા જોઈએ. તો હવે આપણે અહીં 7 ખૂણા લખીએ. તો સૌપ્રથમ તો પહેલાં આપણે બતાવીએ એટલા ખૂણા પહેલાં લખી નાખવાના. તો ખૂણો બી, એક ખૂણો બી, ખૂણો બી, ત્યાર પછી ખૂણો સી, આ 2 ખૂણા આવી ગયા. ખૂણો સી. હવે જે ખૂણા છે એ આપણે 2 ભેગા છે, હવે ડી લખીએ તો પણ ચાલે. તો ખૂણો ડી, ત્યાર પછી ખૂણો એ, આ 4 લખ્યા પણ આપણે તો 7 લખવાના છે, તો હજી આપણે બનાવી શકીએ છીએ. તો ખૂણો એ ડી બી, ખૂણો એ ડી બી, ત્યાર પછી ખૂણો સી એ બી, ત્યાર પછી ખૂણો બી એ ડી. કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. તો આ રીતે 7 ખૂણાઓના નામ લખી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન સી, 6 રેખાખંડોના નામ લખવાના છે. 6 રેખાખંડના નામ લખવાના છે. તો આપણે અહીંથી શરૂઆત કરીએ. રેખાખંડ એ બી, રેખાખંડ એ બી, ત્યાર પછી રેખાખંડ બી ડી, ત્યાર પછી રેખાખંડ બી અને ડી, ત્યાર પછી રેખાખંડ ડી સી, રેખાખંડ ડી અને સી, ત્યાર પછી રેખાખંડ સી એ, ત્યાર પછી રેખાખંડ સી એ, અને ત્યાર પછી રેખાખંડ એ બી એ ડી, ત્યાર પછી રેખાખંડ એ ડી. તો આ રીતે આપણે રેખાખંડના નામ લખ્યા. હવે જે રેખાખંડ છે એ આપણે કુલ કેટલા લખ્યા? આ તો 5 થયા. હજી એક રેખાખંડ લખી શકીએ બી સી. તો 6 રેખાખંડના આ રીતે નામ આપી શકાય છે. ત્યાર પછી ડી, કયા 2 ત્રિકોણમાં ખૂણો બી સામાન્ય છે? કે કયા 2 ત્રિકોણની અંદર બી છે એ ખૂણો સામાન્ય બિંદુ છે? તો ઉપરની આકૃતિમાં ખૂણો બી એ ત્રિકોણ એ બી સી, ત્રિકોણ એ બી સી, ત્રિકોણ એ બી સી, એ બી સી અને ત્રિકોણ એ બી ડી. એ બી ડીમાં બી બિંદુ છે સામાન્ય છે, કારણ કે બંનેમાં બી બિંદુ આવેલું છે. તો આ તેનો જવાબ થયો. તો આમ આપણો સ્વાધ્યાય 4.4 અહીં પૂર્ણ થાય છે. આ સ્વાધ્યાય પણ તમારે પાકી બુકમાં લખી નાખવાનો છે. તો હવે આપણે થોડુંક નવું આગળ વધારે શીખીએ. તેમાં શીખવાનું છે ચતુષ્કોણ વિશે માહિતી. 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તેના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય. ચતુષ્કોણ એટલે 4. ચતુષ્કોણને 4 બાજુ હોવાથી તેને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તેને 4 બાજુઓ અને 4 ખૂણા હોય છે. ખૂણાઓના સંદર્ભમાં આપણે તેના અંદરના ભાગમાં કલ્પના કરી હતી. હવે જે અહીંયા આપણે આકૃતિ 4.23 આપેલી છે, ચતુષ્કોણ એ બી સી ડીને 4 બાજુઓ, એને પણ 4 બાજુ છે. બાજુ રેખાખંડ એ બી, રેખાખંડ બી સી, રેખાખંડ સી ડી, રેખાખંડ ડી એ, આમ 4 બાજુ છે. અને 4 ખૂણા પણ છે. ખૂણો એ, ખૂણો ડી, ખૂણો સી અને ખૂણો બી. તો આમ ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે અને 4 ખૂણા હોય છે. હવે અહીં
ચતુષ્કોણ જે આપેલા છે આ ચતુષ્કોણ જે છે એ PQRS છે. આ ચતુષ્કોણ જે છે બે એ ચતુષ્કોણ PQRS છે. શું આ ચતુષ્કોણ PQRS છે? ચતુષ્કોણ PQRS છે. આપને પૂછ્યું છે કે આ ચતુષ્કોણ જે છે, કારણ કે ચતુષ્કોણને 4 બાજુ હોય છે, 4 ખૂણાઓ હોય છે અને એના કુલ 4 બાજુ અને 4 ખૂણા હોય છે, એટલે ચારેય બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે. અને ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય, 4 બાજુ હોય અને 4 ખૂણા હોય. અને આમ ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે. ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય છે? 10 અંગો હોય છે. હવે ચતુષ્કોણ ABCDમાં રેખાખંડ AB અને રેખાખંડ BC એ પાસેની બાજુઓ છે. અને પાસેની બાજુઓની જોડ તમે લખી શકશો. હવે આપણે કીધું છે પાસેની જોડ અને સામસામેની જોડ વિશે શીખવાનું છે આપણે. રેખાખંડ AB અને રેખાખંડ CD એ સામસામેની બાજુઓ છે. હવે આ ચતુષ્કોણમાં આપણે જોઈએ રેખાખંડ AB અને રેખાખંડ CD. હવે આ બંને જે છે જોડ બાજુ જે છે એ સામસામેની બાજુ છે. એટલે રેખાખંડ AB એની સામેની બાજુ કઈ છે? રેખાખંડ CD એની બરોબર સામે આવેલી છે. હવે સામસામેની બાજુઓની બીજી જોડ લખો. હવે એક જોડ તો લખી સામસામેની, હવે બીજી જોડ કઈ છે? તો બીજી જોડ આપણે લખી શકીએ કે રેખાખંડ AD અને રેખાખંડ BC એની બીજી જોડ સામસામેની જોડ છે. ત્યાર પછી પાસેની, આ તો સામસામેની શીખ્યા. પાસેની રેખાખંડ AB અને રેખાખંડ BC એ પાસેની બાજુઓ છે. તો હવે બીજી આપણે એક જોડ લખીએ તો રેખાખંડ AD અને રેખાખંડ DC એ પાસેની જોડ છે. સામસામેની એટલે સામે જે વ્યક્તિ હોય તે, અને પાસેની એટલે કે આપણે બાજુમાં હોય તેની જોડ લખવાની. હવે રેખાખંડ ABC એની બાજુની એટલે કે પાસેની, એની પાસેની જોડ AB અને BC એની BC પાસેની બાજુ થઈ, બરાબર. તો હવે ADની પાસેની બાજુ કઈ થઈ? DC. હવે સામેની જોઈએ આપણે. AD છે રેખાખંડ એની સામેની બાજુ BC. ત્યાર પછી રેખાખંડ ABની સામેની બાજુ DC. તો આ રીતે સામસામેની અને પાસેની બાજુઓની જોડ પણ લખી શકાય છે. ત્યાર પછી ખૂણો A અને ખૂણો C એ સામસામેના ખૂણા છે. ખૂણો A અને ખૂણો C એ સામસામેના ખૂણા છે. એ જ રીતે ખૂણો D અને ખૂણો B એ પણ સામસામેના ખૂણા છે. તો હવે આપણે પાસેના ખૂણા લખીએ. ખૂણો Aનો પાસેનો ખૂણો કયો થયો? ખૂણો B. અને ખૂણો Bનો પાસેનો ખૂણો C. અને ખૂણો Cનો પાસેનો ખૂણો D. ખૂણો Dનો એની પાસેનો ખૂણો A. તો આ રીતે પાસેના ખૂણાઓની જોડ પણ રચી શકાય છે. હવે આપણે આ ચતુષ્કોણના આધારે આપણે સ્વાધ્યાય 4.5 તરફ આગળ વધવાનું છે. સ્વાધ્યાય 4.5 તેમાં છે પહેલો પ્રશ્ન. સ્વાધ્યાય 4.5માં કહે છે કે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો. અને વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં, એ આપણે કહેવાનું છે. હવે ચતુષ્કોણની એક કાચી આકૃતિ દોરીએ. એમાં કોઈ પણ રીતે દોરી શકાય છે. અહીં જે આપેલી છે એ ચિત્ર દોરીને આપેલી છે, બરાબર. આ જે આકૃતિ આપી છે એ રીતે દોરી શકાય. પણ આપણે એક ચતુષ્કોણની કાચી આકૃતિ દોરીએ. આ ચતુષ્કોણની કાચી આકૃતિ છે, કારણ કે ચતુષ્કોણમાં 4 બાજુ હોય, 4 ખૂણા હોય અને 4 બિંદુ હોય છે. આ કાચી આકૃતિ દોરી નાખી. હવે તેને નામ આપીએ. P, Q, R અને S. આ રીતે ચાર રીતે નામ આપી દીધા. હવે તેના વિકર્ણો દોરી, એટલે વિકર્ણો દોરવાના છે. વિકર્ણો હંમેશા અંદરના ભાગમાં જ હોય છે અને સામે એકબીજાને
મળે છે. તો આ રીતે વિકર્ણના નામ આપ્યા. હવે જ્યાં વિકર્ણો એકબીજાને છેદે છે તેને આપણે કોઈ પણ નામ આપી શકીએ. આપણે એને ઓ નામ આપી દઈએ. આ કાચી આકૃતિ દોરાઈ ગઈ. હવે શું કહે છે? વિકર્ણો પણ દોરી નાખ્યા, તેને નામ પણ આપી દીધા. હવે આગળ એવું કહે છે કે વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં. હવે આકૃતિ જોતાં જ ખબર પડી જાય કે આ બંને વિકર્ણો છે એ અંદરના ભાગમાં જ મળે છે. તો અહીં આપણે જવાબ લખવાનું છે કે અંદરના ભાગમાં મળશે. નીચે એરો કરીને લખી નાખવાનું કે અંદરના ભાગમાં મળશે. અંદરના ભાગમાં, બરાબર? એટલે જવાબ આવશે ફક્ત અંદરના ભાગમાં. તમારે નીચે એરો કરીને આ જવાબ લખવાનો છે, કારણ કે વિકર્ણો અંદરના ભાગમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 2, ચતુષ્કોણ KLMNની કાચી આકૃતિ દોરી પછી આપણે તેને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આપણે આ કાચી આકૃતિ દોરવાની છે. એને નામ આપવાના કીધા છે KLMN, એટલે કોઈ પણ રીતે ચતુષ્કોણ દોરી શકીએ છીએ. તો આપણે આ રીતે ચતુષ્કોણ દોરીએ, બરાબર? એને નામ આપીએ કે L, M અને N. 4 રીતે નામ આપી દીધા. આકૃતિ દોરાઈ ગઈ. હવે એનો એ. સામ સામેની બાજુઓની 2 જોડ લખવાની કીધી છે. સામ સામેની બાજુઓની 2 જોડ. હવે એની સામ સામેની એટલે કે એક આ બાજુ આપણે થશે અને એક આ બાજુ, એટલે એક જોડ બની ગઈ. તો આપણે પહેલાં પહેલી જોડ લખી લઈએ. પહેલી જોડ રેખાખંડ, ફરીથી ચતુષ્કોણ દોરીએ આપણે. એને નામ આપીએ KLMN, બરાબર? એની હવે આપણે સામ સામેની બાજુઓની 2 જોડ લખવાની છે. સામ સામેની બાજુઓની 2 જોડ. તો પહેલી જોડ આપણે કે રેખાખંડ MN, રેખાખંડ M અને N. પછી એની સામેની બાજુ KL. આ થઈ પહેલી જોડ. આ જે છે એ પહેલી જોડ થઈ. હવે બીજી જોડ લખીએ. આ બાજુની રેખાખંડ KM અને રેખાખંડ LN. આ રીતે આપણે એક જોડ 2 જોડ બનાવી. કોની? સામ સામેની બાજુઓની 2 જોડ બની ગઈ. હવે આપણે જે છે એ આપણે પ્રશ્ન 2નો આપણે લખવાનો છે બી. એમાં જે છે એ આપણને એમાં એવું કહે છે કે સામ સામેની ખૂણાઓની 2 જોડ લખવાની છે. સામ સામેના ખૂણાઓની 2 જોડ લખવાની છે. તો ખૂણો L, એનો સામેનો ખૂણો M, આ એક જોડ. ત્યાર પછી ખૂણો K, એની સામેનો ખૂણો N. તો એનું લખીએ આપણે ખૂણો M, એની સામેનો ખૂણો L. આ એક જોડ થઈ. હવે બીજી જોડ ખૂણો K, એની સામેનો ખૂણો N. આ રીતે આપણે ખૂણાઓની જોડ પણ બનાવી શકીએ છીએ. અને એ જે ખૂણા છે એ સામ સામેના ખૂણા છે. ત્યાર પછી સી. હવે પાસ પાસેની બાજુઓની 2 જોડ બનાવવાની છે. પાસ પાસેની બાજુઓની 2 જોડ. પાસ પાસેની બાજુઓની 2 જોડ છે એમાં આપણે 2 જોડ બનાવી. એમાં પહેલી જોડ રેખાખંડ M N, એની પાસેની બાજુ NL. એ પણ લઈ શકીએ અને આ બાજુની પણ લઈ શકીએ. તો આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. તો રેખાખંડ NL લઈએ આપણે. એટલે એક જોડ બની ગઈ. હવે બીજી જોડ, એમાં રેખાખંડ KL અને એની બીજી જોડ બને છે
એમ, એટલે આ થઈ પાસ પાસેની બાજુઓની જોડ. તો આ રીતે આપણે પાસ પાસેની બાજુઓની જોડ પણ બનાવી શકીએ છીએ. હવે ત્યાર પછી સામ સામેના ખૂણાઓની બે જોડ કહે છે, પાસ પાસેના ખૂણાઓની બે જોડ કહે છે. હવે એમાં ફરીથી આપણે એક ચતુષ્કોણની આકૃતિ દોરી નાખીએ. કે એલ એમ એન, બરાબર. એક રહી ગયું હતું આપણે ડી, કે પાસ પાસેના ખૂણાઓની બે જોડ લખવાની છે. તો આમાં આપણે પહેલી એક જોડ પાસ પાસેના ખૂણો એમ, એની પાસેનો ખૂણો એન. એન પણ થઈ શકે ને કે પણ થઈ શકે, પણ આપણે અત્યારે લખીએ એન. ખૂણો એમની પાસેનો ખૂણો એન. ત્યાર પછી બીજી જોડ બનાવીએ, ખૂણો કે એની પાસેનો ખૂણો એલ. તો આ રીતે આપણે ખૂણાઓની જોડ બનાવી. તો અહીં આપણો સ્વાધ્યાય 4.5 પણ પૂર્ણ થાય છે. આ ચતુષ્કોણના જે ભૂમિતિનો પાયાનો ખ્યાલ જે છે, આ પ્રકરણની અંદર આપણે ઘણું બધું શીખ્યા છીએ. તો તેના આધારે તમારે બધા જ સ્વાધ્યાય પાકી બુકમાં સરસ અક્ષરે લખી નાખવાના છે. અને આ સ્વાધ્યાય પાકી બુકમાં આકૃતિ જ્યાં આવે ત્યાં પેન્સિલનો વાપરવાની છે અને પેન્સિલથી જ આકૃતિ દોરવાની છે. તો હવે આપણે થોડુંક આગળ અભ્યાસ કરીએ. હવે જ શીખવાનું છે વર્તુળ વિશે. તો વર્તુળ વિશે તો આપણને તેના વિશે ઘણી બધી માહિતી છે તે, કે જે પૈડું, બંગડી, સિક્કો જે ગોળાકારમાં હોય તેને વર્તુળ કહેવામાં આવે છે. પણ વર્તુળના પણ ઘણા બધા ભાગ છે, કે વર્તુળ પરનું બિંદુ, વર્તુળનું બહારનું બિંદુ, ત્રિજ્યા, વ્યાસ, વૃત્તખંડ, વૃત્તાંશ. તો આ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જે અહીં જે એક વર્તુળ આપેલું છે, આ વર્તુળ જે છે એમાં બિંદુ ઓ છે. ત્યાંથી લઈને આપણે જે રેખાખંડ તે વર્તુળ પર સુધી દોરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? તો વર્તુળ જે છે એને આ જે દોરી છે એ ત્રિજ્યા છે. અહીંથી અહીં સુધી જે છે એ ત્રિજ્યા છે. અને જે બિંદુ આ રીતે આખી જે રેખા છે એને કહેવાય છે વ્યાસ કહેવામાં આવે છે. અને ત્યાર પછી આ જે છે પી ક્યુ, આ શું છે? એ ચાપ છે. એને શું કહેવામાં આવે છે? ચાપ કહેવામાં આવે છે. હવે જ્યારે પી અને ક્યુ બિંદુઓ વડે તમે વર્તુળની ચાપ પી ક્યુ મેળવી શકો, જે આકૃતિ 4 પોઈન્ટમાં આપણે આ દર્શાવેલી છે, બરાબર. આ કારણ કે એક ચાપ છે. અને કોઈ પણ સામાન્ય બંધ વક્ર પરથી તમે વર્તુળના અંદરના અને બહારના ભાગ વિશે પણ વિચારી શકો છો. વર્તુળના અંદરના ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃત્તાંશ કહેવામાં આવે છે. ખાસ આ વ્યાખ્યા પાકી કરવાની છે. વર્તુળનો અંદરના ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃત્તાંશ કહેવામાં આવે છે. એટલે કે એક બાજુ ચાપ હોય અને બીજી બાજુ બે ત્રિજ્યા હોય, એટલે ત્રિજ્યા આ રીતે. તો આવો જે પ્રદેશ આકૃતિમાં આપેલો હોય તેને વૃત્તાંશ કહેવામાં આવે છે. વૃત્તાંશની અંદર એક ચાપ હોય અને બે ત્રિજ્યા આવેલી હોય, બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય. એક બાજુ ચાપ હોય એટલે કે ઉપરની બાજુ આ ચાપ હોય અને અંદરના ભાગમાં બે ત્રિજ્યા હોય. તો જે પ્રદેશ એટલો બનેલો છે એને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ કહેવામાં આવે છે. તો ખાસ વૃત્તાંશની વ્યાખ્યા યાદ રાખવાની છે. ત્યાર પછી વર્તુળનો અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે, કે ચાપ અને જીવા વડે. તો આ જે પ્રદેશ છે એ વૃત્તખંડ છે, કારણ કે એમાં બહારના ભાગમાં એક ચાપ છે અને અંદરના ભાગમાં જીવા વડે ઘેરાયેલો છે, તેથી તેને વૃત્તખંડ કહેવામાં આવે છે. અને અહીં જે છે એમાં એક ચાપ છે અને બે ત્રિજ્યા છે, કારણ કે ઓ બિંદુથી જ સી બિંદુથી એ ત્રિજ્યા હંમેશા પસાર થાય છે, એટલે તેને ત્રિજ્યા કહેવામાં આવે છે. વૃત્તાંશની અંદર બે ત્રિજ્યા હોય અને એક ચાપ હોય તેને વૃત્તાંશ કહેવામાં આવે છે. અને વૃત્તખંડમાં એક જીવા હોય
અને એક ચાપ હોય તેને વૃત્તખંડ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 4.6 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 4.6માં આપણને કહે છે કે તેમાં પ્રશ્ન 1 કે બાજુમાં આપેલી આકૃતિના આધારે જવાબ આપવાના છે. આ આકૃતિ છે એના આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે. એમાંથી વર્તુળનું કેન્દ્ર કહેવાનું છે. પહેલું એ કે વર્તુળનું કેન્દ્ર કયું છે, તો આમાં આકૃતિ જોતાં જ ખબર પડી જાય ઓ છે વર્તુળનું કેન્દ્ર છે. તો અહીં આપણે લખવાનું છે કેન્દ્ર ઓ, એટલે એનો જવાબ શું આવશે? ઓ આવશે. ઓ છે એ વર્તુળનું કેન્દ્ર બિંદુ છે. ત્યાંથી જ આપણે આ વર્તુળની શરૂઆત કરી શકાય છે. ત્યાર પછી બી, 3 ત્રિજ્યા જણાવવાની છે. 3 ત્રિજ્યા લખવાની છે. તો આપણને ખબર જ છે કે ત્રિજ્યા હંમેશા કેન્દ્રથી જ શરૂઆત થાય ત્રિજ્યાની. તો ત્રિજ્યા ઓ બી, 3 ત્રિજ્યાઓ, એનો જવાબ આપણે લખી શકીએ કે રેખાખંડ ઓ બી અને રેખાખંડ ઓ એ અને રેખાખંડ ઓ સી. કારણ કે 3 ત્રિજ્યાની શરૂઆત જે ઓ બિંદુથી થાય છે. ઓ બિંદુથી કેન્દ્રથી જ શરૂઆત થાય તેને ત્રિજ્યા કહેવામાં છે. એટલે આ 3 ત્રિજ્યા છે. ત્યાર પછી વ્યાસ. વ્યાસ હંમેશા વર્તુળમાં આખો હોય, એટલે કે એ સી એ વર્તુળનો વ્યાસ થયો. એટલે રેખાખંડ એ સી. સીનો જવાબ શું આવશે? રેખાખંડ એ સી. આ તેનો વ્યાસ છે. ત્યાર પછી ડી આપણે કહેવાનું છે જીવા. ઉપરની આકૃતિમાં રેખાખંડ ઈ ડી એ જીવા છે. રેખાખંડ ઈ ડી છે એ જીવા છે. રેખાખંડ ઈ ડી આ શું છે? જીવા છે. ત્યાર પછી ઈ, અંદરના ભાગના 2 બિંદુના નામ જણાવવાના છે. અંદરના ભાગના 2 બિંદુના નામ કહેવાના છે. આપણે ઈની અંદર આ આકૃતિ આપેલી છે, એમાં બિંદુ ઓ અને બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગમાં આવેલા છે. બિંદુ ઓ અને બિંદુ પી એ અંદરના ભાગમાં આવેલા છે. એટલે તેનો જવાબ થશે બિંદુ ઓ અને બિંદુ પી, કારણ કે બંને બિંદુ અંદરના ભાગમાં આવેલા છે. ત્યાર પછી એફ, બહારના ભાગનો બિંદુ જણાવવાનું છે. તો બહાર તો ફક્ત એક જ બિંદુ છે ક્યુ, એટલે એફનો જવાબ આવશે બિંદુ ક્યુ, એ બહારના ભાગમાં આવેલું છે. ત્યાર પછી જી, વૃત્તાંશ કહેવાનું છે કે આ આકૃતિમાં વૃત્તાંશ કયો છે. તો ઉપરની આકૃતિમાં ઓ એ બી, ઓ એ અને બી આ શું છે? વૃત્તાંશ છે. ઓ એ બી આ વૃત્તાંશ છે, કારણ કે વૃત્તાંશમાં એ 2 ત્રિજ્યા હોય અને એક ચાપ હોય છે. આ છે વૃત્તાંશ. ત્યાર પછી વૃત્તખંડ. વૃત્તખંડ છે એ રેખાખંડ ઈ અને ડી. આ આપણને ઉપરની આકૃતિમાં ઈ એફ ડી, ઈ એફ ડી આ આપણને વૃત્તખંડ મળે છે. અને વૃત્તખંડ જે છે એ વૃત્તખંડ એમાં વર્તુળની ચાપ અને એક જીવા વડે આ પ્રદેશ ઘેરાયેલો હોય છે. ઈડી લખીએ તો પણ ચાલે, પણ અહીં આપણે આ જે ચાપ છે એને એફ નામ આપી દીધેલું છે. એટલે ઈ એફ ડી એ શું છે? વૃત્તખંડ છે. ત્યાર પછી પ્રશ્ન 2, શું આ દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. આપણે આકૃતિ જે છે એમાં આખો આ વ્યાસ છે. તો દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. એટલે એમાં જવાબ આવશે હા. ત્યાર પછી બી, શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી, કારણ કે અહીંયા જીવા આપેલી છે તો એ વર્તુળનો વ્યાસ નથી, કારણ કે વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. એટલે એમાં આવશે હા જવાબ અને બીમાં આવશે ના જવાબ. ત્યાર પછી પ્રશ્ન 3, વર્તુળ દોરીને દર્શાવવાનું છે. તો આ પ્રશ્ન 3 છે એ તમારે જાતે કરવાનો છે. જેમ તમે પ્રશ્ન એના જવાબ આપેલા એ જ રીતે આ જે પ્રશ્ન એની આકૃતિ છે એવી જ આકૃતિ તમારે પ્રશ્ન 3માં દોરવાની છે. અને તેમાં તમારે તેનું કેન્દ્રનું નામ લખવાનું છે,
ત્રિજ્યા દર્શાવવાની છે, વ્યાસ દર્શાવવાનો છે, વૃત્તાંશ દર્શાવવાનો છે, વૃત્તખંડ દર્શાવવાનો છે, અંદરના ભાગના બિંદુ દર્શાવવાના છે, બહારના ભાગના બિંદુ દર્શાવવાના છે અને ચાપ દર્શાવવાની છે. તો આ રીતે તમારે પ્રશ્ન 3માં જાતે આવી જ આકૃતિ દોરવાની છે અને આ રીતે બધા તમારે દર્શાવવાના છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4, ખરા છે કે ખોટા તે કહેવાનું છે. તેમાં પહેલું, વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. તો સાચું છે, કારણ કે વર્તુળનો વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય છે અને બધા જ વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. આમ વર્તુળના 2 વ્યાસ પરસ્પર છેદે છે. ત્યાર પછી બી, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. એ પણ સાચું છે, એટલે બી પણ સાચું છે, કારણ કે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના જ ભાગમાં હોય છે. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને આપણું આખું પ્રકરણ પણ પૂર્ણ થાય છે. તો તમારે સ્વાધ્યાય 4.1, 4.2, 4.3 તે 4.6 સુધી બધા જ સ્વાધ્યાય પાકી બુકમાં સરસ અક્ષરે લખવાના છે અને આકૃતિ જ્યાં આવે ત્યાં પેન્સિલથી દોરવાની છે. અસ્તુ.